રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગ્યા છે. આજે પાછું ટ્રેક્ટર હણગારે લીધું છે, જવું છે વાડીએ. ભાદરે જવું છે ને આજ કરવો છે નેદમાં છે ને જીરામાં અરોણા છે ને એ ઉપાડવા. ખડ તો આજે ટૂંકમાં છે કોકો ઉગ્યું. અવાર બાસા લઈને બહુ ટૂંકમાં જોઈ એવી નથી લાગી, કારણ કે વરસાદ આવ્યો હતો ને જમીનમાં ભેજ હતો, કણનો ટોહો ટૂંકમાં ફૂટી ગયો હતો. એટલે એમ થોડુંક ખડ અવાર ઉખી બાસા લઈને અવાર બહુ ટૂંકમાં જોઈ એવી નથી લાગી કે વીગું ઘણું હે. એટલે આજ તો રઘું ટૂંકમાં હજી ખડ બે પાંદડી છે, એને કોઈ એવું લાગશે ટોચો મારતા જાઉં ને નકર છે ને ખાલી આપણે અરોડા છે ને એ ઉપાડવાના છે. એટલે ભાદરે જવું ટ્રેક્ટર લેતા જઈએ, ચીટિયામાં તો બેઠા ગયા હોય ને પાછા વારે કંઈક ભૂકાના બોટલા ભરાતા આવે. અમારે બધું ગોઠવાય છે જો ધીરે ધીરે. ભતવાર તરફારિયા, દાંતેડા, ખરપા, કાપા વાંઢી જોઈએ. અમારે વાડીએ જવાનું હોય ને સામાન ટૂંકમાં લઈ જાય ને વાંઢી પાણીના ઠામ ને બધું લઈ જવાનું હોય. પ્રથમનું દી હોય ને તેથી બધું હોય. અમારા આજ માણસો આવે 3-4 જણા હે કાકાના, અને બાકી 2 અમે, એટલે 5-6 જણા થાઉં. જાઓ ભાઈ, આવું કંઈક છે આપણું જીરું. અને 22-23 દી થઈ ગયા. આવતી 8 તારીખ 8 આવીએ ને, આજ 1 તારીખે 1 તારીખે ને આજ 8 તારીખ આવીએ ને એટલે મહિનો પૂરો થઈ જાય આ જીરાને. મહિના દીનું થઈ જાય. હાલો અમે છે ને વાસી પાટું લીધી નેતા આમ તો જો કે હેઠે પૂગવા આવ્યો, 1 વાટડી વાર જ છે હવે. ને આરોણા હે કોક બહુ તો નથી, બાકી છે ને ઝીણું ખોડ હે એ લેતા જાય હે. આરોણું જો આવું કોક ઉગ્યું, બહુ નથી કંઈ ખાસ. આમાં છે ને જીવાત બહુ હોય એટલે મચ્છરી ધોરી ફોફી અને આવું જો ઝીણું ખડ હે ને એને જરાક આમ ટોચો મારતા જાય એટલે હલવું પડે લેવું જારી. હાલો, બપોરનો 1 વાગ્યો હે. અમારે અહીંયા આવીને જરાક જીરું તમને દેખાડું. એ ક્લિપ લીધી હતી, પાછો વિડીયો જ નથી બનાવ્યો. હવે પાછું આગળ વેરમાં આવ્યું નેદવામાં મંડાણા હતા. અમે હે ને 1.5 ઉથલ વૈરા, લાંબી હો, લાંબી 1.5 વૈરા, એટલે અડધામાં થોડું પટલું નેદાઈ ગયું. 9 પાટું લેવાઈ ગયું. ટૂંકમાં અમે 6 જણા હોય એટલે 3 પાટું જાય, એટલે એમ 1.5 ઉથલ વૈરા એટલે 9 પાટું લેવાની. ટોટલ 22 પાટું છે, એટલે 13 છે. એ માટે આ ચા લાંબો છે, આપણી પાટો ટૂંકી થતી જાય. બધાને માર્ગે આમ ચડાવ્યા હે. જાય હવે બપોરા કરવા. અમારે વચમાં પાણીના કેલબા હતા ને એ લેતો જાવ. ચા ઘેરથી આવ્યો તો બાપુ લઈ આવ્યો હતો 10 વાગે. ચા એમાં વચમાં પીધો હતો. અહીંયા પાણી બધું પડ્યું તે લેવા જાઉં હું. નવા કરવા છે બપોરા. અમારે અહીંયા છે ને ભાદરમાં વલડી બહુ થતી, હજી થાય છે, બહુ નથી થતી હવે. એમાં એવું છે, પરવાતા ચણા હતા, 3જું વર્ષ આવી જ રીતે જીરું હતું. પછી જીરામાં બહુ જ વલડી હતી, 2 વાર નહીં દી, પછી તોય વલડી તો થઈ જ જાય. પછી જીરું ઉપાડીને નામે લીલી હતી ને એક કુંડી અહીંયા હતી ને ઓલી વાટડીમાં બહુ જ હતી ને બાકી છૂટી બધેમાં હતી. એટલે જીરું ઉપાડી લીધું ને પછી હેરા કરી અને એમાં અમે છે ને દવા મારી હતી. તો કદાચ તમે વિડીયો જોયો હે. ને દવાનું નામ છે 2,4-D. 2,4-D દવા મારી હતી. એ દવાથી છે ને 80% જેવો ફાયદો છે. પરવા ચણામાંય નહોતી, માંડવીમાં ઓછી હતી, અવાર જીરામાં ઓછી છે. થાય જો કે હાવ હોય જ નથી ભાઈ. હોય જવરાવી હોય ને તો ઘઉં કે ગુંદરી હોય ને પાણી પીધેલ હોય ને એમાં મારો ને ઘઉં ગુંદરી નડે નહીં. ઓલી 2,4-D આમાં આપણે ના છાંટી શકીએ, બધું ભરી જાય. એટલે 2,4-D છાંટી હતી અમે. એમાં છે ને 80% જેવો ફાયદો છે. નકર અમારે નેદ હોય ને વલડીનો જ નેદ થાય. એટલો ફાયદો થઈ ગયો હવે હે 15-20% જેવી રહી. એટલે એ વલડીનો ફાયદો મોટો થઈ ગયો. તમારે કોઈને હોય ને તો 2,4-D છાંટવાની અને એગરાવાળાની સલાહ લઈને કઈ રીતે છાંટવીને એ. આમ ટૂંકમાં પિત્તમાં ના હાલે, બધા પિત્તમાં ના હાલે. આમાં જીરામાં એમાં ચણામાં એમાં ના હાલે. બાકી ઘઉં ને ગુંદરી હોય ને તો વાંધો ના આવે. પણ છાંટો ને તો એગરાવાળાની સલાહ લઈ અને છાંટવાની. ફાયદો એનો જોરદાર છે. હાલો બપોરા કરવા જો બેસી ગયા હે. સવારના 5 વાગ્યાના રોટલા ટાઢા વાડી મીઠાઈ એવા લાગે હો ભાઈ. બહુ મીઠું લાગે. ટાઢા રોટલા, રોટલી, રીંગણા, હા ને ચા. ઓલો દાયરો બધો વાં બેઠો હમણો, અમે 2 અહીંયા બેઠા હે. હાલો તમારે કોઈને વાડીના બપોરા કરવા હોય હા. બહુ મીઠું લાગે હો. એ કુંજુ બે હે મોકે જમણી
ખાઈ લે પછી ઉડાડીએ ભલે ત્યાં સુધી એ ખાય બેહી ગયો ડેડો હોય ને મીણે 3-4 વાંધો નથી હાલો ખાઈ લઈ પછી ઉડાડી આવી હાલો 3:30 વાગ્યા છે ને ચા પાણી આખણી પીધા બાપુ લઈને આવ્યા હતા જો ચા અને હવે છે ને અમે બધા જાય છે ઘેર અને માણસો 4 જણા ખાઈ લે છે અમારે આજે મહેમાન આવ્યા અમે છે ને ખાઈ પીને એમાંથી લીધા હતા બપોરે ખાઈને પછી 2 વાગે એક પાટ પુગાડી લીધી મહેમાનનો આગળ ફોન આવ્યો હતો આમ હતા દ્વારકા અને આવ્યા ઘેર મળવા અમને મહેમાન છે યુકેથી આજે કાલે આપણે ગંગોત્રી દેવા આવ્યા તો એ મહેમાને યુકે ને આજે યુકેથી જ છે ઇંગ્લેન્ડથી જોકે છે આપણે આવીને પણ હમણાં આવ્યા એટલે મળવા આવ્યા સ્પેશિયલ એટલે અમે બધા આવે જાય છે ઘેર માણસો ને જ છે પાછો વળી હું આવી ટ્રેક્ટર લેવા જો ટાઈમ મળીએ તો આપણે ઓલો છોકરો છે ને ટ્રેક્ટર આવડે છે કરી પછી લેતો આવ્યો જો ટાઈમ નહીં મળે ને તો હાલો અમે વાડીએથી પૂગીએ મહેમાન અમારે મોર વાડીએથી સોરી વાડીએથી ક્યાં વાડીએથી અમે પણ મહેમાન અમારી મોર આવી ગયા હે હાલો અમે મુલાકાત કરી લઈ પછી તમને મુલાકાત કરાવી હા હાલો વિમાનને મળી લીધું જય શ્રી કૃષ્ણ કરી લીધા અને રાત શાંતિથી બેઠા પછી માએ પાણી ભરી દીધું મેં મૂક્યો ચા હા હાલો નિરાતે તમને કરાવી દ્વારકા ગયા હતા મહેમાન મહેમાન બેઠા હે અને મેં મૂક્યો છે ચા આવ્યું ચા મૂક્યો મેં મને તેમ કે લાઈટ નહીં હોય મેં ત્યાં ગેસ ઉપર મૂક્યો ટોપને વડા ટોપિયા મૂક્યો ઝીણકું ટોપિયા હોય ને ગેસ ઉપર ના લેખાણું થઈ જાય તરાવાનું હોય ને મેં વડા મૂક્યું પણ ખબર નથી લાઈટ થઈ હાલો આપણે ચા કરી લઈ નિરાતે મહેમાનને ચા પાઈ લે પછી મુલાકાત કરાવી બધા દાયરો બેઠો દાદા છે બાપુ આવતા રહ્યા માં હે પછી આમથી તો માન દાદા ભેજ હતા બાપુ ને હું ને આ નાખી વાડીથી પૂરા હે ये हमारा आ बंदानी हमारा हारी तैयार हमारा कुटुंब है મહેમાન અમે બેઠા બધા ને ચા પાણી પીધા હવે આપણે પાવાની છે કોફી એ બની ગઈ છે જોકે જમવાનું મેં કહ્યું હતું એને પણ એ જમીને આવ્યા છે દ્વારકાથી 1:30 વાગે કે દ્વારકામાં હતા જમવાના ટાઈમે ભૂગત નહીં એટલે પછી મોરી પીયા કોફી બધા નથી બાપુ ઠંડા કે ખાય પણ ઠંડા કરતા ફરીની શરબત કરો હા લીંબુ વાળી શરબત ખરા કોફી આલે ને કોફી ચા આલે ને ચા શરબત આલે ને શરબત હા દ્વારકાધીશનો પ્રસાદ જાય ઓલી બેનની ચોકલેટ હજી પડીનો જન્મદિવસ આવે છે ને હમણાં માં ને એ બધા બગીચામાં ઘુમરા મારે છે મહેમાન ને પાડી અમારે જોઈએ આવું છે અમારે તો અહીંયા અસલ છે ગઈમું મેં તો આનો જબ મંગુનો વિડિયો ઉતાર્યો અમે તો મંગુ કઈ પણ મનત હું નામ દીએ મંગળવારે આવી તા તો ઈ તો હારું ઈ કે નામ અસલ છે કો માસીન કહો લખમાં દવા ના છાંટવા દે અમાર ઘર પૂરતો ના દવા ના છાંટે ઈ કે ઈ હારું ઈ કે તમે વાન થોડું થાય પણ દવા ના છાંટે એમ કે જેટલું બને એટલું બાપુજીની વાડી હતી હા અમે ઈ કે વાની ગૌમૂત્ર ને સાચી હા દવા ના દેહી દવા બધી હા દેહી દવા બધી આ ભલે માર્યું લે મજા તો જાણે ને અતિથિ ભાવ મહેમાન અમારું આવે ને ઈ તો હાટે પાટે જ હોય અદલા બદલી હોય ને તો અમે આવ્યો ને અમને ભગવાન એટલો ઉપકાર છે તમે આવો લેસ્ટર ઓહ લેસ્ટર આવશું ક્યારેક ભગવાનનો ના માર નથી ના ભગવાનનો હુકમ થઈ જાય તો યાર આવશું એમાં
બેન આવી ગયા અમારે જો ઘણી હે લીંબુ વધારે નાખી દીધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? હા? તને મળવા આવ્યા છો અમે. યુટ્યુબમાં કરતા આમ લાંબી લાગે. વિડીયો કરતા ને મામેથી તો નથી થાય. હા, હવે થઈ ગયો. હવે તો ખીચાવું. 14 વર્ષ પૂરા થાય. હા, કેમ છે? આપણે વિધિ જેવી. વિધિ આપણી 16 ની. હા, નથી. હવે મારી 2 વર્ષ મોટી છે. દાદા આપણે હે નંબર તો આપ્યા. હા નંબર તો આપ્યા ને મેં કેતનભાઈ ને આપ્યા ને નંબર અંજિયા આવી 50 રૂપિયા વાળી 2 ચોકલેટ લીધી હતી તા બધાને કે માં માર 2 ચોકલેટ લેવા 50 ચોકલેટ આખે સ્કૂલ ને દેવા હાટુ 10 દીમો ચોકલેટ લઈને છે ને હેપી બર્થડે કહી દઉં લે. થેન્ક યુ. હવે નહીં લાગે. મને એમના કહ્યું હતું. વધારે ટાઈમ લઈને આવવાનું. હા ચોક્કસ. તમે આવજો જામનગર. હા એને ફોન કરશે હા, એ તો નંબર છે. ફોન કરશે હા, નંબર આમ છે. લાઈન ના રહી ભૂલાઈ જાય ફોન કરીને કે અમે રોકાશું હમણાં. તમારું મેવાસ હા? અમાર મેવા છે હા, એ મેવાસ હા. એ ન્યાય એમાં રાખે છે. હા એમાં બાપાનું મોસાણ મેવાસ આપણે. ઓદક બાપાના હતા ને? હા, એ ધરમસિંહભાઈ. લગભગ સુતાર તો બધા હોય જ. એ દીતા બહુ હતા ને હવે તો બધા હેરમાં વયા ગયા બધા શહેરમાં એ દીતા ગામો ગામ હતા ને ઉતારો અહીંયા એ લોકો અહીંયા જ ફાટક આગળ રહે છે. મળ્યા કરતા પેલા ફાટક પેલા જ રહી ગયા. અહીંયા જ. રચિતનગરમાં. હા. છોકરીઓને ભાભીને બધે લઈ આવે પાછળ ચાલો બધાને ચાલો ભલે. બાય. ત્યારે એકદમ ટાઈમ લઈને આવવાનું હો. અને જમવાનું અહીં રાખવાનું તમે કેવું હોય એવું આદુ ખાધું ખાવાનું અમને એવું જો. અમને એવું જ ખાય. ભલે અમે અરે એ તો કહું ને કે સાચું છે. પણ અહીંયા આપણે ચૂલે કઈ જ છે. મને દેખાતા વિડીયો કે ચાલે રોટલા બનાવી ના 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 એ ના મધુબેન ના આમ જવો નહીં ખાઈએ ના 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 કઈ નથી એ નથી દેવું ઓલી પડી લે આપણે કોણ તમે પીતાશે ખાવી પછી બધું તમે ખાવ ને આમાં રહેવું થોડું કઈ નથી ભલે હોય આપણે અમારે રેવાય ઘરેથી બી આવ્યા છે ના પણ આમ જવો હા લઈ લ્યો કઈ વાંધો નહીં જોવાનું શું હોય એમાં ભલે કહેવાનું ઈ પોલી લઈ જજો આટલી ખાવાની મજા આવી તમને હા કાજુ બદામ ની વારે લાગી દાંત હોય તો મજા આવે ખાવાની આ તો ખાતા હોય ખોલી બેની ઘણી મૂકી હતી દૂધ ખાવા 12 મહિના સુધી નહીં બગડે આ મસ્ત બગડે જ નહીં પેલો નંબર આવ્યો ઓલ કરે પ્રથમ મૂકો તો તોય પેલો નંબર છઠ્ઠામાં આજ તો હાથમાં પેલો નંબર બહુ હોશિયાર છે ભણવામાં બહુ સારું પડ્યો મામા બધા બહુ હોશિયાર ભણવામાં છે અમદાવાદ છે ને તમારા ભાઈ એક કાકાનો દીકરો છે કાકાનો દીકરો એ બધા અમદાવાદ એ નાનો ભાઈ તમે જતા હોય ને એટલે ખબર ને આપણે કાકાનો દીકરો છે ને બહુ ઊંચો ડોક્ટર આટલી તો અમારે ગિરિકમાં કુંજુ ગયા તો ખાઈ આ તો તમે કયો આવાજન ના લેવા દઈએ વજન ઉપર હોય ને
જામનગર આવી હતી રેવલ કરવાનું હાલો આવજો આવજો તમે ચાલો આવજો જય શ્રી કૃષ્ણ. અને આજે ખરેખર ને આવો ને જઈ આવો તો ટાઈમ લઈને આવજો મજા આવે ઘડી રહેવાની બધી કેતનભાઈ ને કહેવાય ગયું હારો આવજો બધા હાલો મહેમાન જો અમારે આપણે અહીંયા ગયા અને જમવાની બહુ તાણ કરી પણ એને જામનગર આગળ જમવાનું કહી દીધું હતું એટલે અહીંયા જવાના છે ને તો અમે તો કહ્યું હતું પણ કે ઉતાવળ છે નેક્સ્ટ ટાઈમ આવજો ટ્રેક્ટર લેવા હમ ટ્રેક્ટર લેવા હું જરાક નીચે આવી ગયા અમારા વિડીયા ઇંગ્લેન્ડમાં બહુ જોવાય ભાઈ બધા જે આવે ઇંગ્લેન્ડથી મળવા જે આવતા હોય આવજો અહીંયા ઇન્ડિયા આવો તો અહીં ચોક્કસ આવજો અને મને ઇન્સ્ટામાં હાટે મેસેજ કરી દેજો આઈડી છે લક્ષ્મણ ખૂટી 09 એ આઈડીનું નામ છે ઇન્સ્ટાગ્રામનું ને એમાં મેસેજ કરી દેજો તમને બીજે ક્યાંય કોન્ટેક ના થાય ને તો અને ઇન્ડિયા આવો તો એ ચોક્કસ અમારે ઘેર આવજો અને અમારા મહેમાન થાજો અને અમને સેવાનો મોકો દેજો હાલો હવે છે ને મારે જવું છે ટ્રેક્ટર લેવા માણસો ને દે હાલો પાછો આવી ગયો ભાદરે પણ અમારે વેદમતીજી ધમધકો રહો એમને મજા જાય ઘણા અને આપણે આગલા વિડીયોમાં મેં છે ને પીપળાનું દેખાય નથી કે પીપળા રેતી જામ થઈ ગઈ છે ને ઓછું પાણી આવે છે એમાં તમારા ઘણા કોમેન્ટ આવ્યા હતા કે ભાઈ મોટરનું પાણી વારો હવે આપણે એ જ ઈલાજ છે બીજો કોઈ ઈલાજ છે નહીં મોટરનું પાણી પ્રેસથી વારીને તો જ ચોખ્ખું થાય બાકી ખોટી પૂગે એટલે સુધી તો આપણે ચેક કરી લીધું એટલે પ્રેશરથી ટૂંકમાં મોટરનું પાણી વારવું જો તો હે ને રેતીને ધક્કો આવે ને તો ધોવાઈ જાય એટલે એ ટ્રાય આપણે લેવી જો બીજો તો કંઈ ઈલાજ છે નહીં આવી કંઈક છે ગુંદરી આપણે ગુંદરીને એક પાણી પાઈ લીધું હે ખાલી પાણી જ પાયું બાકી ઉરિયા કે એ કંઈ નાખ્યું નથી ને અટાણે કંઈ જરૂર જેવું લાગતું નથી એટલે નથી નાખ્યું એવું લાગશે તો બીજા પાણીમાં ઉરિયા પાઈ દો હાલો હવે કંઈક મોટલા ભરવાના હે ભૂકાના 2-4 એ ભરી લઈ માણસો તો નેતા હે હવે જો કે આમ તો ટાઈમ થઈ ગયો 5:30 તો થઈ ગયા અને આમ જો દીવ કેટલો રહ્યો નાણાવાર દી હે હવે એ બધું હકેલો કરી લે હું તો આગળ દી હાથમી જાય નેદવામાં ઘણો પોલો થઈ ગયો સવારે માંથી લીધું હતું હવે આ પાટું આવે ને એ લગભગ પૂગીએ અહીંયા રહે કેટલી ખબર પાટું 4 રહે 1 2 3 ને 4 પાટું રહે 4 ને ઓલી હેઠાવાળી અડધી આમ તો જો કે 4 જ કહેવાય 4 4.5 પાટું રહે બાકી આ 2 પાટું હજી લગભગ પૂગી આવી થોડી ઘણી કદાચ રહી અહીંયા માંડવીને બહુ આવે તો એ રાખી દે હું ટાઈમ થઈ ગયા 5:30 તો થયા હે પણ ટૂંકમાં આ પૂગી ગયું જ કહેવાય ને 4 રહે જો વાં પૂગી ગયા હે ત્રીજી વારડીમાં હાલો મોટલા તો હે ને મેં એકને બાંધી લીધા જોકે મોટલો હે ને એકથી બંધાય નહીં ખેતી કરતા હે ને બધાને ખબર હે હમ 2 જણાને ખેંચવાના હોય પણ મેં અલગ અલગ ગાંઠો વારી દીધી વરથી આ 2 છેડાને વારી દીધી પછી આ 2 છેડાની કાયદેસર 2 જણા જોઈએ 2 જણા હોય ને તો એ મોટલો સરખો બંધાય આપણે ઝીણકા ભરી અને 4 બાંધી લીધા તો વળી માણસ આવે એની ખોટી થાય આપણે ભરી એટલી વાર એ આવે એટલે સીધું હાલતું જ થવાનું રહીએ મેં મોટલા ભરીને જો ટ્રેક્ટર તૈયાર જ રાખ્યું હે તો માણસો એ પાટું પુગાડી દીધું 2 જણાને પૂગીએ 2 જણાની વાં હે એ પૂગીએ એમાં જો એટલે હવે આપણે નેદવાની 4 સાડા 4 પાટું રહ્યું